ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત 153 ભરૂચ વિધાનસભાના સક્રિય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મેયર અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી। તેઓએ કાર્યકર્તાઓને પાર્ટીની સંઘર્ષ યાત્રા અને વિકાસની દિશામાં અપાર યોગદાન વિષય પર સંવાદ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને પાર્ટીના સંઘર્ષથી લઈને દેશના વિકાસમાં કરવામાં આવેલા અદ્વિતીય યોગદાન અંગે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું। આ કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મોદીનું ખેસ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। 153 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જિલ્લામાં થયેલ વિકાસના કામોની રૂપરેખા આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેહસિંહભાઈ ગોહિલ, પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિગણ તેમજ પાર્ટીના પદાધિકારીગણ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો 46મા સ્થાપના દિનની ઉજવણી માટેનું સપ્તાહ ચાલે છે। પક્ષની સ્થાપનાથી લઈને અત્યારે દેશમાં 78% ભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 22 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે। દેશમાં ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરે છે। ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહીને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કાર્યકર્તા ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજના સંમેલનમાં ભાગ લીધો। કે સોમનાથ મંદિર હોય કે ક્યાં તો આપણું પાવાગઢનું કાલીમાનું મંદિર પર ધજા ચડાવવાની, તો એની સાથે સાથે 370ની કલમ નાબૂદ કરવાની હોય કે હાલમાં જ વકફ બોર્ડ અનેક નિર્ણયો સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। તો આજના ભરૂચ વિધાનસભામાં રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય શ્રી અને જિલ્લાના અધ્યક્ષ આદરણીય મોદીભાઈ, પૂર્વ ધારાસભ્ય આદરણીય દુષ્યંતભાઈ અને સૌ સંગઠનની ટીમ સૌ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરે એ અને સાથે પાર્ટીની વિચારધારાને આગળ લઈ જાય। કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા, ધન્યવાદ।